આગેવાનો જેમાં પ્રવીણભાઈ પુંજાભાઈ રામ, બાલુભાઈ પરમાર, પ્રવીણભાઈ વણપરિયા, બાલાભાઈ રામભાઈ કાનગડ, બાલુભાઈ પરમાર, પિયુષભાઈ સિંધવ, કેશુભાઈ કોટેચા, જયસુખભાઈ ફળદુ, રાકેશભાઈ વણપરિયા, દીપકભાઈ જાતોલિયા તેઓ વગેરે અખોદર ગામના સરપંચ દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયા કે જેઓને આ કામના આરોપીઓ બાલુભાઈ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે, તેવું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય, તેઓને વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય, જે આધારે દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયાએ ઉપરોક્ત તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આજે વરસાદમાં એને ફરજ પડી કે ભાઈ આ થોડું ઘણું કામ તમે ઇલેક્ટ્રિકનું કામ પતાવી દો, ત્યારે એની ભેગા બીજા 5 જણા પણ હાજર હતા આ કામમાં. અચાનક ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો, એના ભેગા બીજા જે 2 દીકરા હતા એ બચી ગયા છે, એમાં એ લોકોને શોટ ફૂટી ગયો છે, પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે. ખૂબ જ દુઃખદ ઘટના આજ બની છે. અંડરબ્રિજના કોન્ટ્રાક્ટરને, સરકારને, નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓફ થયો છે, મૃત્યુ પામ્યો છે, એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે. જો આ વળતર નહીં આપવામાં આવે તો અનુસૂચિત જાતિ સમાજ તરફથી આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એવું સત્તાધીશો ધ્યાનમાં રાખે.